નમસ્કાર મિત્રો, આજે આપણે બાળકના સ્વાસ્થ્ય વિશેની વાત કરીશું. જે વેક્સિનેશન આપણે જે કરાવીએ છીએ ને, એ વેક્સિનેશનના ઓપોઝિટમાં આયુર્વેદમાં એક વિકલ્પ હતો, સુવર્ણપ્રાશન સંસ્કાર. 0 થી જન્મથી લઈ અને 14 થી 15 વર્ષનું બાળક થાય ને ત્યાં સુધી આપવા માટેના ટીપા છે. આનાથી બાળકની શારીરિક અને માનસિક બંને પ્રકારની વૃદ્ધિ થાય છે. બાળક વારંવાર બીમાર પડતું હોય તો એની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ સારી એવી વધારે છે. અને આપવાની રીત છે, દર પુષ્ય નક્ષત્રના દિવસે બાળકની ઉંમર વાઇઝ એને બૂંદ આપવાના હોય છે. આની અંદર જે ઘટક દ્રવ્યો વપરાય છે ને, તો ઘટક દ્રવ્યોની વાત કરીએ તો મુખ્ય સુવર્ણપ્રાશન જે નામ છે એમાંનું સુવર્ણ એ મુખ્ય, સોનું ગોલ્ડ એ મુખ્ય ઘટક છે. બાકી બ્રાહ્મી છે, વચા છે, શંખપુષ્પી છે, આવી બધી ઔષધિઓ શહદમાં મિશ્રણ કરી અથવા તો ગાયના ઘીમાં મિક્સ કરી અને એ બનાવેલું આખું પ્રાશન છે. એટલે બાળકને ચટાડવાનું ચાટણ છે, જેનાથી બાળકનો શારીરિક અને માનસિક વિકાસ થાય છે. જેમ મેં પહેલા કીધું, વારંવાર બીમાર પડતો હોય તો એની રોગ પ્રતિકારક શક્તિ વધવાના કારણે એ બીમાર પણ નહીં પડે. એવી જ રીતે આ બાળકનું છે, એમ જ આ ગર્ભવતી મહિલા માટેનું છે. અત્યાર સુધી લગભગ કોઈ ગર્ભવતી મહિલા માટેનું સુવર્ણપ્રાશન અલગ નથી બનાવતા. રાજકોટની સંસ્કૃતિ ગુરુકુલમ દ્વારા આ નિર્મિત પ્રોડક્ટમાં પ્રેગ્નન્સી મહિલાઓ માટે પણ આ સુવર્ણપ્રાશન, ગર્ભ સુવર્ણપ્રાશન બનાવવામાં આવે છે. આ દરેક બાળકને કમ્પલસરી 0 થી લઈ અને 14-15 વર્ષનું થાય ત્યાં સુધી આપવું જોઈએ. અને તમે આપશો 2-3 વર્ષમાં, પહેલા 2 થી 3 ડોઝ આપશો ને, એટલામાં તમને ખ્યાલ આવી જશે. એટલે હું ખાલી બોલું એટલું નહીં, પણ તમે અપનાવીને જુઓ. આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. એ શાસ્ત્રોક્ત વસ્તુ છે, આયુર્વેદની વસ્તુ છે. રાજકોટમાં સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ દ્વારા બનાવવામાં આવે છે અને ખૂબ જ સારી પ્રોડક્ટ છે. વંદે માતરમ, ભારત માતા કી જય.